રાજકોટ ખાતે શાહપર પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપ્યું। પાલડી શીતળા માતાજીના મંદિર પાસે દરોડા દરમિયાન કાર્યવાહી। કુલ 87 ગેસ સિલિન્ડર, ઇલેક્ટ્રિક કાંટો અને રેગ્યુલેટર સહિત 80,600નો મુદ્દામાલ જપ્ત। બિહારના વતની રાજીવ રંજન કુમારની અટકાયત। બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે જ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો। બિલિયાડા ગામે રોનક પાનની દુકાનેથી 25 ગેસ સિલિન્ડર ઝડપાયા। બિલિયાડામાંથી 45,410 કિંમતના ખાલી અને ભરેલા ગેસ બાટલા કબજે કરાયા। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો। અમારા રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબ તેમજ રાજકોટ રેન્જ આઈજીપી શ્રી નિલીપ રાય સાહેબની સૂચનાથી અને તેમજ સરકારશ્રીની સૂચના અન્વયે આજરોજ જે કાળાબજારી બાટલા કરતા હોય, જે અનુસંધાને જરૂરી વોચમાં રહેલ હોય, જેથી આ કામે અમારી જુદી જુદી ટીમો ગોંડલ ડિવિઝનની કાર્યરત હોય, જેમાં શાહપર પોલીસ સ્ટેશન આરબી રાણા સાહેબ, વિજય જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફોને હકીકત મળેલ કે પારડી શીતળા માતાજીના મંદિર પાસે બે ઇસમો એલપીજીના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર રિફિલિંગ કરતા હોય, જેથી ત્યાં તેઓ જગ્યાએ જરૂરી કાર્યવાહી કરતા રાજીવ રંજન કુમાર કમલ કિશોર બિન રાજીવ કમલ કિશોર બિન મૂળ બિહારના અને હાલે પીપળીયા ગામ રહે છે, તેઓ પાસેથી નાના મોટા અલગ અલગ સાઇઝના સિલિન્ડર 87 અને ઇલેક્ટ્રિક કાંટો, રેગ્યુલેટર વગેરે કુલ 80,600નો મુદ્દામાલ મળી આવેલ છે। તેને ભારતીય ન્યાય સંહિતા કલમ 287 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3 અને 7 મુજબ જરૂરી કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં આવેલા છે। તેમજ ગોંડલ એસડીએમ ગમારા સાહેબ તથા મામલતદાર સાહેબ ગોંડલ ડોડિયા સાહેબ સાથે અમારી પોલીસની જુદી જુદી ટીમો કાર્યરત હોય આ બાબતે, જેમાં પીએસઆઈ જાડેજા ગોંડલ તાલુકા તથા મામલતદાર ડોડિયા સાહેબને હકીકત મળેલી કે બિલિયાડા ગામે રોનક પાનની કોલ્ડ ડ્રિંક્સની દુકાન આવેલી છે, ત્યાં ભરતભાઈ વાલજીભાઈ કણઝરિયાને જરૂરી કાર્યવાહી કરતા ખાલી તેમજ ભરેલા કુલ 25 સિલિન્ડર મળી આવેલા છે અને કિંમત રૂપિયા 45,410 મુદ્દામાલ સાથે મળી આવેલા છે। અને આ બાબતે મામલતદાર ડોડિયા સાહેબે જરૂરી કાર્યવાહી કરેલી છે અને આગળની આ બાબતની જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલા છે અને તમામને જણાવવાનું કે કાળા સિલિન્ડર કાળાબાજારી કરવામાં નહીં આવે અને જો કરવામાં આવશે તો જરૂરી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે।